જય સ્વામિનારાયણ. વેલકમ ટુ ધ ન્યાલકરણ કિચન. આજે આપણે એડમામાં બનાવવાના છે. અરે ઓર્ગેનિક એડમામાં સોયાબીન છે એક જાતના લાઈક તો એ લાઈક આપણને કોસ્કોમાંથી મળે છે. લાઈક આની અંદર 12 પેકેટ આવે છે. આવી રીતના નાના નાના પેકેટો હોય છે. આવી રીતના ખબર પડી. આને હવે બાફી દેવાનું. એટલે આવી રીતના 12 પેકેટ હોય છે. અને લાઈક એક પેકેટે તમને 12 ગ્રામ પ્રોટીન મળી રહે. આની અંદર સોયાબીન જ છે, બીજું કંઈ નથી. તો આપણે હવે એને બોઇલ કરવા માટે મૂક્યું છે. આ રીએ ગેસ ઉપર અત્યારે પાણી મૂકી દીધું છે. હવે બોઇલ થઈ ગયું છે. હવે એની અંદર આપણે બેગ તોડીને નાખી દઈએ. 2 બેગ નાખવાના છે એટલા માટે. બરાબર. જય સ્વામિનારાયણ. એ બેગ ફ્રોઝનમાં રાખવી પડે છે. આ એ કોસ્કોની અંદર મળે છે. આમ શ્યોર લાઈક ક્રોગર વોલમાર્ટની અંદર મળતા હશે ફ્રોઝન ડિપાર્ટમેન્ટની અંદર. તો આ રીતે છે. પેલા આપણે તુવેરું ખાઈએ ને એના જેવું છે ખબર. પણ અરે સોયાબીન છે, ફ્રેશ સોયાબીન. કદાચ કોઈને ફોલીને શાકની અંદર નાખવા હોય, મિક્સ શાકની અંદર તો પણ નાખી શકાય, કે પછી એમને એમ ખાવા હોય ને તો એમને મારે આપણે એમને એમ ખાવાના છે. તો એક બેગની અંદર 12 ગ્રામ પ્રોટીન મળી રહે. જે હેલ્ધી વર્ઝન ખાતું હોય એના માટે બહુ સારું છે. તો આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બનાવવાના છે આજે. જે બહાર આઉટસાઇડ લાઈક કોઈ જમતા હશે, તમારો છોકરો કે ગમે તે, તો ત્યાં મળતા હશે. તો આ રીતે એ પ્રમાણે છે. સોયાબીન આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલના બનાવવાના છે. તો આ રીતે ગરમ એકદમ પાણી ઉકળી જાય ને એટલે 3 થી 4 મિનિટ તમારે લાઈક બોઇલ કરવાના હોય છે. બરાબર. જય સ્વામિનારાયણ. તો આ રીતે આપણે લાઈક બોઇલ કરી દીધા છે. 5 થી 6 મિનિટ કરી છે. હવે થઈ ગયા છે લાઈક. તો પછી હવે એના આપણે પાણી કાઢીને અને પછી એની અંદર મસાલો કરીએ. બરાબર. જય સ્વામિનારાયણ. હવે એને જ તપેલીની અંદર આપણા પછી પાણી કાઢ્યા પછી આ રીતે લાઈક એને કાઢી દેવાના છે અને પાછા બેક ટુ અંદર નાખી દેવાના છે. હવે આપણે મસાલો કરીશું. આપણે બોઇલ થતી વખતે મીઠું નહોતું નાખ્યું, એટલે પછી હવે મીઠું ટેસ્ટ મુજબ આપણે નાખવાનું હોય છે. તો આ રીતે એકદમ ધીમો ગેસ કરી દેવાનો. બરાબર. એકદમ લો ઉપર. અને હવે આપણે લાઈક એની અંદર મીઠું નાખવાનું છે. તમારા ટેસ્ટ મુજબ તમે મીઠું નાખી શકાય. પછી અંદર હની નાખવાની છે. આપણા ઘરે જે મધ પડી હોય એ. પછી આ રીતે જૈન ચટણી છે, શેઝવાન દેખાય. પટે બ્રદર્સની અંદર મળી રહેશે, રોયલ બજારમાં મળી રહેશે. મોસ્ટલી બધી જગ્યાએ નો ઓનિયન નો ગાર્લિકની જૈન શેઝવાન ચટણી મળી રહેશે. આ રીતે આ રહીએ તો લાઈક ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરની અંદર મળી રહેશે. આ રહીએ જૈન શેઝવાન ચટણી. અને મીઠું ઓછું નાખીશું કારણ કે આપણે જોડે સોયા સોસ પણ નાખવાના છે. જય સ્વામિનારાયણ. તો એ રીતે લાઈક આપણે મીઠું આપણે ટેસ્ટ મુજબ નાખવાનું છે. હવે બધો આરે મસાલો કરી દઈએ તમારા ટેસ્ટ અનુકૂળ. આનો 1 ટેબલ સ્પૂન નાખવાનું છે સોયા સોસ. અને શેઝવાન ચટણી તમારે જેટલું તીખું કરવું હોય, સ્પાઇસી કરવું હોય એ પ્રમાણે નાખવાનું છે. હની લાઈક સેજ તમને સ્વીટનેસ મળી રહે, સ્વીટનેસ એટલા માટે. અને મીઠું ટેસ્ટ મુજબ. બરાબર. તો એ રીતે આપણે મસાલો કરી દઈએ. જય સ્વામિનારાયણ. તો આપણે બધો મસાલો કરી દીધો છે. જુઓ દેખો લેખીનું. હવે આને લાઈક ગરમ ગરમ જ ખાવાનું. જેને સોયાબીન્સ ખાવાનું કીધું હોય ડૉક્ટરે, અત્યારે હેલ્થ કોન્શિયસ બહુ હોય છે એટલે ઘઉં રોટલી ભાખરીનું ખાવાનું બંધ કરાવે છે મોસ્ટલી. બાજરી છે, આવી રીતના સોયાબીન્સનો લોટ છે. અરે તાજા આપણને સોયાબીન્સ મળી રહેશે. તો લાઈક આ રીતે સાંજનાપોર સ્નેક જેવું કરવું હોય તો કરી શકાય. ઇવન જે લોકો હેલ્થ કોન્શિયસ હોય છે એ લોકોને તો પ્રોટીન સારું એવું મળી રહે. જય સ્વામિનારાયણ. તો એ પણ મળી શકાય લાઈક એટલા માટે. તો પ્લીઝ એન્જોય કરો આ રીતે. આવી રીતના રેસ્ટોરન્ટની અંદર લાઈક તમે પ્લેટ મંગાવો ને તો આઈ થિંક $10-12 આ પ્લેટ હોય છે. સોયાબીન જે એડમામાં કહેશે એને. તો એ પ્રમાણે તો એન્જોય કરો. જેને હેલ્થી ખાવાનું હોય, ઇવન સોયાબીન્સ ઇઝ વેરી ગુડ. તમારે એમને એમ ના ખાવું હોય, છોકરો નાખ હોય તો અંદરથી બિયા ફોલીને અને પછી શાકની અંદર પણ નાખી શકાય. એઝ યુ ચોઈસ લાઈક પણ અરે એક વખત ટ્રાય કરજો. બહુ જ સરસ લાગે છે. સ્પાઇસી હની આવી જાય છે, સોયા સોસ, સોલ્ટ બધું આવી જાય છે. અને આપણે જૈન ચટણી આ રહીએ તો ભૂલવાની નહીં. જે શેઝવાન ચટણી આવે છે એ તો બધા બહુની અંદર યુઝ થાય છે. જય સ્વામિનારાયણ. હક્કા નૂડલ્સ બનાવો, તમે સેન્ડવિચ બનાવો, તમે તમારા રાઈસ લાઈક ટોફુ સાથે ખાવા હોય તો એની જોડે શેઝવાન ચટણી લાઈક આ સાથે સ્પ્રેડ કરી શકાય. બહુ જ કામ આવે છે જૈન શેઝવાન ચટણી. મોસ્ટલી બધી જગ્યાએ મળે છે. તો પટે બ્રદર્સમાં તો ખાસ મળે છે, રોયલ બજારમાં મળે છે. તો પ્લીઝ એન્જોય કરજો આ રીતે. ઓકે. થેન્ક યુ ફોર વોચિંગ ન્યાલકરણ કિચન. જય સ્વામિનારાયણ. નાવ હવે આ રીતે આપણે એ કરીશું. બરાબર. તો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ.